અંકલેશ્વર તાલુકાની 12 સામાન્ય ગ્રામ પંચાયત અને 4 પેટા પંચાયતની મતગણતરી જીનવાલા હાઈસ્કૂલ ખાતે શરૂ કરાઈ. બોયદર, માટીયેડ, પાનોલી, ધંતુરિયા, માંડવા, મોતાલી અને કોસંબી ગ્રામ પંચાયતની મતગણતરી હાથ ધરાઈ. તાલુકામાં મતગણતરી કેન્દ્રો કાર્યરત. મતગણતરી સ્થળો પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો. બેલેટ પેપર થી ચૂંટણી યોજાઈ હોવાથી ગણતરીમાં વધુ સમય લાગશે. સાંજના 7 વાગ્યા સુધી મતગણતરી ચાલવાની શક્યતા. ગ્રામ પંચાયતને આજે મળશે નવા સરપંચ અને સભ્યો. ગ્રામ પંચાયત સામાન્ય ચૂંટણી અને પેટા ચૂંટણી તારીખ 22/6/2025ના રોજ યોજાયેલ હતી. તેમાં અંકલેશ્વર તાલુકામાં તેની મતગણતરી શ્રી EN જીનવાલા હાઈસ્કૂલ ખાતે સવારે 9 વાગે શરૂ કરવામાં આવેલ છે. આ બાબતે કુલ 150 જેટલા પોલીસ કર્મચારીઓ તેમજ 160 જેટલા મતગણતરી અધિકારીઓ સામેલ છે. આ શાંતિપૂર્ણ મતદાન ગણતરી ચાલુ થયેલ છે.